આજે આ પ્રજાસત્તાક દિન નિમિત્તે અહીંયા ઉપસ્થિત આપ સર્વેને જીજી ઝડપિયા વિદ્યાલયની વિદ્યાર્થીની અને સુરતની બેટી બચાવો મિશનની બ્રાન્ડ એમ્બેસેડર ભાષા વાઘાણીના શત પ્રણામ. ઘાયલ વર્તમાનનો ઈલાજ શિક્ષણ છે એક ઉપચાર. આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણા રાષ્ટ્રધ્વજ અને ભારત માતાને પ્રણામ સાથે देश हमारा ऐसा न छोड़ सके कोई, रिश्ता हमारा ऐसा न तोड़ सके कोई, दिल हमारा एक है हमारी जान, हिंदुस्तान हमारा है, हम है उसकी शान. आवा सोना की चिड़िया गणाता अपना आ देशનું વર્તમાન આજે કેવું છે તે તો આપ સૌ જાણો જ છો ને. આજનું વર્તમાન ઘાયલ છે. ઈર્ષાવૃત્તિથી, બેકારીથી, ભૂખમરાથી, કૃત્રિમતાથી, અદેખાઈથી, એકબીજાને નીચા દેખાડવાની વૃત્તિથી, આતંકવાદથી, ભ્રષ્ટાચારથી, સ્ત્રી ભ્રૂણ હત્યાથી, વિવિધ કૌભાંડોથી અને પ્રેમ અને શાંતિના અભાવથી ઘાયલ વર્તમાનમાંથી તંદુરસ્ત વર્તમાન સુધીની યાત્રા પૂર્ણ કરવા માટે ફક્ત શિક્ષણ જ એક ઉપચાર બની શકે છે. પરંતુ વર્તમાન શિક્ષણમાં એ તાકાત નથી. એનો ઉપાય છે રાષ્ટ્રીય શિક્ષણનો અગ્નિ પ્રગટાવવો અને એ અગ્નિની બે શક્તિઓ સ્વાહા અને સ્વધાનો બાળકોમાં આવિર્ભાવ હોવો જોઈએ. સ્વાહા એટલે આત્માહુતિ આપવાની આત્મત્યાગની શક્તિ અને સ્વધા એટલે આત્મધારણની શક્તિ. શિક્ષણ એ કોઈ ઉત્તેજક દવા નથી પરંતુ પ્રતિબંધ નિવારક ઉપાય છે. કાકા સાહેબ કાલલકરે મૂલવેલા શિક્ષણને જ્યારે સમર્થન મળશે અને એ જ રીતે શિક્ષણ અપાશે તથા લેવાશે ત્યારે એ શિક્ષણ ઘાયલ વર્તમાનનો ઈલાજ બની શકશે. તો એવી કેળવણી એટલે કે શિક્ષણ શું કહે છે કે હું સત્તાની દાસી નથી, કાયદાની બંધી નથી, હું તો માત્ર ધર્મનું પુનરાગમન છું, મનુષ્યના હૃદય, બુદ્ધિ તેમજ તમામ ઇન્દ્રિયોની સ્વામીની છું. માનસ શાસ્ત્ર અને સમાજ શાસ્ત્ર બે મારા પગ છે, કળા અને હુન્નર મારા હાથ છે, વિજ્ઞાન મારું મસ્તક છે, ધર્મ મારું હૃદય છે, નિરીક્ષણ અને તર્ક મારી બે આંખો છે, ઇતિહાસ એ મારા કાન છે, સ્વાતંત્ર્ય મારો શ્વાસ છે, ઉત્સાહ અને ઉદ્યોગ એ મારા ફેફસા છે, ધીરજ મારું વ્રત છે, શ્રદ્ધા મારું ચૈતન્ય છે. આવી હું જગદંબા છું, જગત ધાત્રી છું. મારી ઉપાસના કરનાર કોઈનો ઓશિયાળો નહીં રહે. આવી કેળવણી, આવું શિક્ષણ જ્યારે ભારતના દરેક નાગરિકના હૃદયમાં સ્થાન પામશે ત્યારે એવી કેળવણી મેળવેલા નાગરિકને જો તમે ગાદી પર બેસાડશો તો તે શરમાશે નહીં અને હાથમાં ઝાડુ આપશો તો તે ફૂલાશે નહીં. કેળવણીથી દરેક માનવીના હૃદયમાં પ્રેમના ઝરણા વહેતા થશે. સૌનો પ્રેમ સંગીત અને મૌન દ્વારા પ્રગટ થશે. હૃદયમાં સૌંદર્યનું પ્રાગટ્ય થશે અને સૌંદર્યમાંથી પ્રગટેલ પ્રેમ રાષ્ટ્ર માટે અનમોલ હશે. અને ત્યારે આપણે સૌ પ્રેમ, શાંતિ, લાગણી અને સૌંદર્ય રૂપી દવાથી આપણા આ ઘાયલ વર્તમાનને તંદુરસ્ત વર્તમાન બનાવીશું. અને આમ શિક્ષણ સિવાય કોઈ વિકલ્પ જ નથી. શિક્ષણ દ્વારા ઘાયલ વર્તમાનને તંદુરસ્તી બક્ષવાની વાત છે. શિક્ષણ દ્વારા ઘાયલ વર્તમાનને તંદુરસ્તી બક્ષવાની વાત છે. શિક્ષણ દ્વારા શક્તિથી મુક્તિ સુધી પહોંચવાની વાત છે. શિક્ષણ તો તાકાત છે, અવકાત છે, સોગાત છે. શિક્ષણ તો તાકાત છે, અવકાત છે, સોગાત છે. માનવીને સાચા અર્થમાં માનવ બનાવવાની વાત છે. શિક્ષણ નથી કાગળ ઉપર અંકિત થયેલા માત્ર અક્ષરો. શિક્ષણ નથી કાગળ ઉપર અંકિત થયેલા માત્ર અક્ષરો. શિક્ષણથી માનવ હૃદય ઢંઢોળવાની વાત છે. સૌમ્ય ઈચ્છા હોય તંદુરસ્ત બને ઘાયલ વર્તમાન. સૌમ્ય ઈચ્છા હોય તંદુરસ્ત બને ઘાયલ વર્તમાન. બીજ રૂપે શિક્ષણ દ્વારા પ્રેમ, શાંતિ અને પવિત્રતા રોપવાની વાત છે. બીજ રૂપે શિક્ષણ દ્વારા પ્રેમ, શાંતિ અને પવિત્રતા રોપવાની વાત છે. અને આમ શિક્ષણ દ્વારા ઘાયલ વર્તમાનને તંદુરસ્ત બનાવવાની વાત છે. થેન્ક યુ. આભાર. ભારત